કેમ કે મારો રિપોર્ટ બહુ ગંદો આવ્યો છે. છેલ્લે લાસ્ટમાં હું તમને કહીશ રિપોર્ટમાં શું આવ્યું છે. બાકી કન્ટિન્યુ રહો બ્લોગમાં. ગાઈસ આ બંને જણા લઈ આવ્યા છે. એક બંદૂક લાવ્યો છે અને તું શું લાવ્યો છે? તું સ્પાઈડરમેન નો હાથ. અચ્છા, સ્પાઈડરમેન નો હાથ લાવ્યો છે અને પેલો ગન લાવ્યો છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે તો ગાડીમાંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે હું જાઉં છું હોસ્પિટલ. તબિયત સારી નહોતી, આખી રાત ઊંઘ નથી આવી. એમ તો 2 દિવસથી તબિયત સારી નહોતી કેમ કે ગઈકાલે બી મેં બ્લોગ નહોતો નાખ્યો. એ હેલ્થ ઇસ્યુ છે એના કારણે જ. તો ગઈકાલે હું બ્લડ આપી આવી છું. તો આજે તો પ્રતિકને બી સ્કૂલે મેં નથી મોકલ્યા કેમ કે મારાથી એક્ટિવા ચાલીને હોસ્પિટલ પહોંચાય એવી વારી જ નહોતી. તો અત્યારે હું ને પ્રતિક હોસ્પિટલ જઈએ છીએ. રિપોર્ટ કરાયો છે, શું છે જોઈએ. એડમિટ થવાનું કહેશે તો એડમિટ થઈ જઈશું, નહીંતર પછી દવાઓ લઈને ઘરે આવી જઈશું. તબિયત સારી નથી એમાં એવું થાય છે કે આખું બોડી પેઇન થાય છે, બેક પેઇન, હાથ પગ બધું પેઇન થાય છે. દવા કરું ને તો ત્યાં સુધી સારું રહે છે અને જેવો દવાનો પાવર ઉતરે ને એવું આખું પાછું બોડી પેઇન થાય છે. તો અત્યારે જોઈએ હવે, આઈ થિંક ચિકનગુનિયા હોય એવું લાગે છે. સાંધા ને એવું બધું જ દુખે છે. તો જોઈએ હવે રિપોર્ટમાં શું આવે છે. તો પ્રતિક ગાડી પાર્ક કરે છે અને હું પહોંચી ગઈ છું હોસ્પિટલ. હવે અંદર જઈને રિપોર્ટ કરાવું. રિપોર્ટમાં શું આવ્યું જોઈ લઈએ, ખબર નહીં શું હશે. બાકી તો બહુ હાલત ખરાબ છે, ચલાતુંય નથી. આઈ થિંક ચિકનગુનિયા થઈ ગયો. બાપરે બાપ, દાદર નથી ચડાતા. આખી રાત નહીં સૂતી ગાઈસ, દાદર જ નહીં ચડાતા. ઓ બાપા રે, કેટલો ક્રાઉડ છે જો. રિપોર્ટ નથી આવ્યો. અચ્છા, સીબીસી તો કલાકમાં તો ગાઈસ રિપોર્ટો તો આવી ગયા છે પણ એકદમ નોર્મલ છે, કશું જ નથી રિપોર્ટમાં. પણ ખબર નહીં હવે શું થાય છે, મને એ જ નહીં ખબર પડતી. આખી આખું બોડી પેઇન થાય છે. રિપોર્ટ નોર્મલ છે, બોડી પેઇન થાય છે, ખબર નહીં શું થાય છે. તો ગાઈઝ પ્રતિક બેંકમાં ગયા છે અને અમે હોસ્પિટલથી નીકળી ગયા અને મને સારું નથી લાગતું એટલે હું સીટ લાંબી કરીને ગાડીમાં જ સૂતી છું. અને ગયા છે બેંકમાં અને મને આખું બોડી પેઇન થાય છે. પાછા અત્યારે બીજા નવા રિપોર્ટ આવ્યા. ગઈકાલ જે મેં રિપોર્ટ આપ્યો હતો ને એ નોર્મલ આવ્યો. હવે આજે યુરિક એસિડ, ઇન્ફેક્શન એન્ડ ચિકનગુનિયાનો રિપોર્ટ આપ્યો છે. હવે જોઈએ. બાકી આખી બોડી પેઇન થાય છે, કંઈ સારું નથી લાગતું. હવે પ્રતિક આવે એટલે ઘરે જઈએ. ઠંડી લાગે છે અને કંઈ ચેન નથી પડતું ગાઈસ. કોઈ બ્લોગ બનાવવો પડે યાર, કામ તો કરવું જ પડે, કામ કર્યા વગર નહીં ચાલે. તો ગાઈસ મને તો બહુ હાઈ ફીવર છે, હું તો સૂતી છું. પણ આ દક્ષુ છે એનું જોઈ લો, શું કરીને આવ્યા તો આ લઈને આવ્યા. અને એમ નહીં, ડૉક્ટર એમ કે એડમિટ થઈ જાવ તો. અરે આ તમને એન્ટીબાયોટિક નહીં આપે. આ થાય આવ્યો છે એ હજી રિપોર્ટો કરશે. હા જોવું પડે એ લોકોને. ના હું તો નહીં કહું કશું. ગાઈસ આ બંને જણા લઈ આવ્યા છે. એક બંદૂક લાવ્યો છે અને તું શું લાવ્યો છે? તું સ્પાઈડરમેન નો હાથ. અચ્છા, સ્પાઈડરમેન નો હાથ લાવ્યો છે અને પેલો ગન લાવ્યો છે. હે બેટા, બંને જણા ખર્ચો કરી આવ્યા છે. વાગશે હા, બીતે લગાય. ઓય કાચ લે કાચ આલો. પેલી રૂમમાં જાઓ. હેલો ગાઈસ, ફાઇનલી આજે તમારો વિડીયો બનાવવા માટે નવા માણસ આવેલા છે, દક્ષ જેનિસના ફાધર. કારણ કે જે તમારા યુટ્યુબર છે એ આજે પથારીમાં, કારણ કે એમનું સવારથી જરાક તબિયત આમ તો 2 દિવસથી નથી સારી, પણ આજે વધારે બગડી ગઈ છે. તો ગાઈસ ફાઇનલી એડમિટ થઈ ગઈ છું અને વેન ચડે છે અને આજે બ્લોગિંગ પ્રતિક કરે છે. ફાઇનલી મેં કીધું આજે તમે બ્લોગિંગ કરો, જોવો હવે કેવું બ્લોગિંગ કરે છે, કોમેન્ટમાં લખજો. અને દક્ષ જેનિસ ઘરે છે અને હું અત્યારે જસ્ટ એડમિટ થઈ કેમ કે મારો રિપોર્ટ બહુ ગંદો આવ્યો છે. છેલ્લે લાસ્ટમાં હું તમને કહીશ રિપોર્ટમાં શું આવ્યું છે. બાકી કન્ટિન્યુ રહો બ્લોગમાં. અત્યારે વેન નાખી છે, હવે હમણાં બોટલ ચાલુ કરશે કેમ કે બહુ જ ઠંડી લાગે છે અને બહુ તાવ આવે છે. રિપોર્ટ બહુ ગંદો આવ્યો છે, છેલ્લે કહું તમને. તો ગાઈસ તમારા યુટ્યુબરને તમે સાંભળી લીધા છે, એટલે હમણાં 1-2 દિવસ મારા હાથમાં આવેલો છે વિડીયો બનાવવાનો. તો પછી જોઈશું અને મને કહેજો કે તમને મારો બનાવેલો વિડીયો કેવો લાગે છે. ઓકે,
તો ગાઈસ મસ્ત મજાનું ડિનર કરી લીધું મેં અને પ્રતિકે. હવે અત્યારે પ્રતિક જશે ઘરે. મારા સાસુમાં અહીંયા હોસ્પિટલ આવશે, મારી સાથે એ સૂઈ જશે. કેમ કે જેનીસ છે ને અમારી વગર સૂતો જ નથી. હું અથવા તો એના પપ્પા અમે જોઈએ જ. જ્યારે દક્ષને અમે ઓપરેશન કરાવ્યું હતું ને ત્યારે જેનીસ આખી રાત સૂતો નહોતો. કેમ કે દક્ષ જોઈએ તો મમ્મી પપ્પા બંને જોઈએ. તો અમારા જેનીસભાઈ આખી રાત સૂતા નહોતા. સવારે 4 વાગ્યા સુધી છોકરાએ મને ફોન કર્યા છે અને રડ્યો છે કે મમ્મી તમે ઘરે આવો. એટલે પ્રતિકને મેં કીધું તમે ઘરે જઈને સૂઈ જાઓ અને મમ્મીને અહીંયા મોકલો, મીન્સ મારા સાસુ. અને ઘરે તો મારી મમ્મી છે જ. મારી મમ્મી ગઈકાલની આવી જ ગઈ છે. તો મમ્મી છોકરાઓને પ્રતિકને રાખશે, હેન્ડલ કરશે અને મમ્મી અહીંયા હોસ્પિટલમાં હેન્ડલ કરશે. અને અહીંયા તો કોઈ જરૂર જ નથી. એક બેલ મારીએ, અહીંયા છે એક બેલ મારીએ એટલે સિસ્ટર હાજર જ થઈ જાય. અહીંયા કોઈ ના હોય ને તો બી ચાલે. કેમ કે મસ્ત 5 સ્ટાર રૂમ છે. જો અહીંયા એક જણને સૂવા માટે પણ છે, અહીંયા બેડ છે, અહીંયા પણ એક જણને સૂવા માટે છે, એસી છે, ટીવી છે, બધું જ છે. એકદમ 5 સ્ટાર રૂમ છે. તો તમને કહું છેલ્લે મને શું થયું છે જણાવું. બહુ ગંદો રિપોર્ટ આવ્યો છે. સારું થઈ જશે તો ગાઈસ અત્યારે રાતના 8:30 જેવું થઈ ગયું છે. સોનું અત્યારે એની દવા ચાલી રહી છે, એટલે જેથી અત્યારે એને કદાચ દવાનું ઘેન ચડ્યું છે તો એ સૂઈ ગઈ છે. હું તમને બતાવું. જો ચાલુ થઈ ગયું છે બોટલ અને સૂઈ ગઈ છે. અને આપણે વાત કરી હતી તેમ તમને રૂમનું બતાવી દઉં કે કેવી રીતનો આખો રૂમ છે. હલો ગાઈસ, અત્યારે હવે વિડીયો બનાવવાની ડ્યુટી મારી લાગેલી છે, એટલે હું તમને અમારો રૂમ છે તેનો રૂમ ટૂર કરાવી દઉં. અને ડૉક્ટર સાહેબ આવ્યા છે. આ અમારો રૂમ છે. પેશન્ટ ને તપાસવા ડૉક્ટર આવેલા છે. પ્રતિક તો મસ્ત મજાના લેપટોપ લઈને બેસી ગયા છે. અરે પેશન્ટ કોણ છે હવે એ કહો મને. પેશન્ટ તો હું જ છું, તમે યાર પણ લેપટોપ લઈને બેસી ગયા છે. હવે મમ્મીની રાહ. ચોથા ધોરણ અને 5માનું રિપોર્ટ કાર્ડ મોકલવાનું છે. એવું છે. તો ગાઈસ આખી રાતમાં 3 વાર મને ફીવર આવ્યો છે. 104, 102 અને 103. 3 વાર મને પેરાસિટામોલ ચડાવી. પેરાસિટામોલ ચડાવે એટલે પસીનો થઈ જાય, સારું થઈ જાય. અત્યારે હું બેઠી છું અને બેક પેઇન બહુ જ થાય છે. મમ્મી અહીંયા સૂતા છે અને ઘડિયાળમાં તમે જોઈ શકો છો કેટલા વાગ્યા અત્યારે 5:30 થવા આવ્યા છે. અને આખી રાત હું તો સૂતી જ નથી. કેમ કે પ્રતિકને તો જેનીસ માટે ઘરે જવું જ પડે. જેનીસ હું અથવા પ્રતિક હોય ને તો જ સૂવે, બાકી સૂવે જ નહીં. અને હા, મારા રિપોર્ટમાં છે ને CRP બહુ હાઈ આવ્યો છે. CRP બહુ જ હાઈ આવ્યો છે. તો બોડીમાં કંઈક હેવી ઇન્ફેક્શન છે. હવે શું ઇન્ફેક્શન છે કાલે રિપોર્ટ આપે પછી જ ખબર પડે. મારી માટે પ્રાર્થના કરો કે મને સારું થઈ જાય. મારા ઘરે નાના છોકરા છે તો પ્લીઝ મારી માટે પ્રે કરજો, જલ્દી સારી થઈ જાઉં. ટી-શર્ટ થોડી ડાઘાવાળી છે, કપડાં પર નહીં જતા કેમ કે અત્યારે હોસ્પિટલ રાઈસ છું. અને રાત્રે ડિનર આવ્યું હતું તો ખાતા બહુ ફીવર હતો. તો પ્રતિકે 1-2 ચમચી મને શાક ને ભાખરીના 2 બાઈટ ખવડાવ્યા હતા. તો એમનાથી આ થોડું ઢોળાઈ ગયું હતું. અત્યારે મમ્મી લઈને આવ્યા છે કપડાં, ફ્રેશ થઈને પછી ચેન્જ કરી લઈશ. તો કંઈ નહીં, આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલ નવા બ્લોગમાં.